નમસ્કાર, કેમ છો? વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અત્યારે એક એવા વિશેષ વ્યક્તિ સાથે આપને વાત કરવા માટે આવ્યો છું અને એ શિક્ષિત છે, જનસેવાના કાર્યો કરે છે અને પતિ અને પત્ની બંને પણ શિક્ષિત છે અને એમની ટીમ એક આખી સાથી વેપારીઓ સાથેની એક ટીમ છે અને ભારતીય જનતા પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે. અગાઉ પણ એમને ઇલેક્શન હતું અને બહુ નજીવા માર્જિનથી તેઓ આ ચૂકી ગયા હતા, પણ લોકોની માંગ અને લોકોએ એમને ફરીથી ઊભા રાખ્યા છે અને આજે એ માણસને ઉત્સાહથી ફરીથી આ સ્ટેજ ઉપર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ કર્યો છે. કારણ કે ઓવરઓલ આપણે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીએ ઘણું બધું ડિસિઝન લીધા છે, પણ આમના પર ફરી એક વાર વિશ્વાસ કર્યો છે અને એમને વોર્ડ નંબર 4ના ભાજપની પેનલને લઈને જીતાડવા માટેનો એક સંકલ્પ કર્યો છે. હું આજે એવા વિશેષ વ્યક્તિ જે જનસેવાથી લાગેલા છે એવા નદીમભાઈને હું પૂછીશ કે નદીમભાઈ, પહેલાં તો એક આપનું એજ્યુકેશન અને આપને રાજકારણમાં પ્રવેશ કર્યો કઈ રીતે કર્યો અને આગળ શું માહિતી છે આપની સાથે? નમસ્તે, સલામ સીતાભાઈ. સૌથી પહેલાં તો તમારું વેલકમ કરું છું અને પછી હું જણાવું છું કે ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો બીજી વાર છે, બરાબર, એ ખાસ કરીને મારી જનતા માટે મૂકેલો છે. કે સૌથી પહેલાં તો પાર્ટી જ્યારે કોઈ પણ કેન્ડિડેટ સિલેક્ટ કરતી હોય છે તો એના ઉપર વાર મૂકતી હોય કે એનો કેન્ડિડેટ સમાજની અંદર કેવું ચાલશે, એનું એજ્યુકેશન શું છે, એનું બેકવર્ડ શું છે, બરાબર, બધી વસ્તુનો ખ્યાલ રાખતી હોય છે. તો મારું એજ્યુકેશન બાય પ્રોફેશન, હું ટીચર છું, એજ્યુકેટેડ ફેમિલીથી છું, બરાબર, અને મારું જે રેસિડેન્શિયલ એરિયા છે એ પણ વોર્ડ નંબર 4 ને 5 ને બિલોંગિંગ છે. હવે વિસ્તારમાં જ રહું છું. ત્યાંની જે પરિસ્થિતિ છે, પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, રોડ રસ્તા છે, પાણી અનિયમિતતા છે, બરાબર, ઘણા બધા એવા મેજર ઇસ્યુઝ છે જે 20-25 વર્ષથી અહીંના લોકો ભોગવી રહ્યા છે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને મેં પોલિટિક્સ જોઈન કર્યું હતું. અલ્હમ્દુલિલ્લાહ પાર્ટી તરફથી મને હંમેશા લીલી ઝંડી મળી છે કે મારા વિસ્તારમાં જે પણ કામ થતા હોય પ્રાથમિક સુવિધાઓને લગતા હું સારામાં સારા રીતે કરી શકું. એ ભરોસા સાથે બીજી વાર મને પાર્ટીએ અહીંયા મોકલ્યો છે. એટલે મારી જનતા જોડેથી એટલી અપેક્ષા હતી કે મારી જનતા મારો સાથ સહકાર આપે, બરાબર, અમારી જે પેનલ છે એને બહાર કાઢવાનો એકવાર ભરોસો મૂકે. તો હું આપના માધ્યમથી એ લોકોને અહીંની રહેવાસી જે વોર્ડ નંબર 4ની જનતા છે એને અપીલ કરું છું કે તમારો ભરોસો મારા ઉપર કાયમ રાખજો, મારી પેનલ ઉપર કાયમ રાખજો. ઇન્શાઅલ્લાહ હું બેસ્ટમાં બેસ્ટ તમારા વોર્ડની અંદર પરિસ્થિતિ પરિવર્તન લાવવાનો હું પ્રયાસ કરીશ. અત્યારે સોશિયલ મીડિયા પર એક જબરજસ્ત ટ્રેન્ડ ચાલી રહ્યો છે નદીમભાઈ કે દરેક વખતે કોંગ્રેસને ફરીથી આ લોકો મત આપે છે, ફરીથી આ લોકોને લઈને આવે છે અને અત્યારે સોશિયલ મીડિયામાં અને એટલી બધી જબરજસ્ત વાત ચાલે છે અને લોકોના અંદર એક જાગૃતતા આવી છે. પહેલાં અશિક્ષિત હતા, અત્યારે શિક્ષણ આવ્યું છે અને શિક્ષણના અંદર એ લોકોને એટલી ખબર પડે છે કે કયું સારું છે અને કયું ખરાબ છે. અને આજે જો ઓવરઓલ જોવા જઈએ તો 2 ટર્મથી જીતનારા આ જે કોંગ્રેસની પેનલના લોકો હતા એમના માટે એક બેનર મારવામાં આવ્યા હતા કે ભાઈ કોંગ્રેસીઓએ પ્રવેશ કરવો નહીં. તો આ ખરેખર એક ઓવરઓલ તમે ત્યાં 4 નંબરમાં છો, પહેલાં પણ છો ને અત્યારે છો, શું પરિસ્થિતિ છે ત્યાંના વિસ્તારની સાહેબ? સારી વસ્તુ છે, પ્રશ્ન સારો છે. એ બાબતે હું કહીશ કે વોર્ડ નંબર 4 ને 5નું જે રાજકારણ છે એને ધ્યાનમાં રાખી અને હું કદાચ મારું સ્ટેટમેન્ટ આપું તો મારા કરતાં બહેતર તો જનતા જ સ્ટેટમેન્ટ આપી શકે છે. પણ એક પાર્ટીના હોદ્દેદાર તરીકે કે અહીંયા ઉમેદવાર હું ભાજપનો છું એ રીતે કહેવા માગું છું. 20 વર્ષમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ જગ્યાએ ઉમેદવાર પસંદગીમાં અથવા તો વિસ્તારની અંદર નગરપાલિકા થકી જે વસ્તુઓ કે જે સહાયતા કે જે સહુલિયતો મળવી જોઈએ એની અંદર કચાશ હોઈ શકે છે, બરાબર છે. એના લીધે અમારા જેવા લોકોને આગળ આવવું પડે છે. બીજી વસ્તુ કે અમુક વાર એવું જાણવા મળે છે કે મેં પણ સમાજની અંદર ઘણી બધી જગ્યાએ જોયું છે કે મારા વિશે કોઈ સ્ટેટમેન્ટ એવું આવતું હોય, વ્યક્તિગત બધા મારા મિત્રો છે એ ચાહે વિપક્ષમાં હોય, અપક્ષમાં હોય કે મારી પાર્ટીમાં હોય, બરાબર, તો અમુક નવા સ્ટેટમેન્ટ જાણવા મળે છે કે આ ભાઈ ટીચર છે, બરાબર, દાખલા તરીકે, તો ટીચર થઈને કઈ રીતે સમાજ સેવાના કામ કરશે, બરાબર છે, એવા નેગેટિવ સ્ટેટમેન્ટ. પણ હવે ટેકનોલોજીનો યુગ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, મોબાઈલ ફોન છે, બરાબર, મેસેજની સુવિધા છે, વોટ્સઅપ છે, એના થકી સમસ્યાઓ નિવારણ કરવાની અંદર વ્યક્તિની ત્યાં હાજરી અવશ્ય હોવી જરૂરી નથી. તમે સિસ્ટમેટિકલી કામ કરો છો તો તમારી બધી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. અને હું તો કહું છું કે 2.5 વર્ષથી અમે તો જ્યારે પેલું બાય ઇલેક્શન લડ્યો 2.5 વર્ષ પહેલાં, એના પછી ને આજ સુધી આપણે મેદાન છોડ્યું નથી. બધી જગ્યાએ જ્યાં જનતાને જેવી જરૂરિયાત હતી ત્યાં કને અમે ઊભા જ રહ્યા છીએ.
અને એક કોર્પોરેટર તરીકેનું સુખ મેં માણ્યું છે હું કહી શકું છું તમને. ઓવરઓલ અત્યારે તમે જોવા જઈએ તો તમારી ટીમના અંદર તમે છો, રિઝવાન દાયમા છે, પછી અન્ય બે પણ તમારી સાથે છે. કઈ રીતનો લોકોનો પ્રતિસાદ મળે છે? કારણ કે હું પત્રકાર તરીકે હું અને મારા અન્ય મિત્રો જ્યારે આ બાબતની ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ ત્યારે લોકોના અંદર એક વસ્તુ તો અમને જોવા મળે છે કે જે એમણે ભોગવ્યું છે, જે 5 વર્ષ એમને કાઢ્યા છે, 10 વર્ષ એમને કાઢ્યા છે, અને એક ને એક વસ્તુની જે રિપીટેશન થયું છે, કંઈક અંશે સાહેબ આમાં બદલાવ આવે છે એ રીતનું છે. લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. અમે જુદા જુદા વિસ્તારોની અમારી ટીમ સાથે, જેમ કે એક ઉમેદવાર હું પોતે છું, બરાબર, બીજા રિઝવાનભાઈ દાયમા જે બાય પ્રોફેશન બિઝનેસમેન કહી શકાય, બરાબર, પછી બીજા બેન એક પટણી સમાજમાંથી બેન છે સુનિતાબેન પટણી, એક છે એસસી સમાજમાંથી અમારી બેન છે કાંતાબેન પરમાર, બરાબર. તો એ બધાનું સંકલન કરીને જ્યારે જુદા જુદા વિસ્તારોમાં અમે મુલાકાત લીધી, દાખલા તરીકે મફતપુરા છે, જનતાનગર છે, ડાયરા વિસ્તાર છે, છુવારાફળી છે, બરાબર, અને અંદર લગતા જેટલા બી વિસ્તારો છે ત્યાં લગભગ બધી જગ્યાએ કોમન ક્વેશ્ચન આવતો હતો કે સાફ સફાઈ છે, રોડ રસ્તાની અસુવિધા છે, એના સિવાય પીવાના પાણીની મેજર સમસ્યા છે. તો આ સમસ્યાઓથી એ લોકો કંટાળેલા છે એ હું કહી શકું છું. અને અમને એ લોકો પ્રતિસાદ એટલા માટે આપે છે કે એ લોકોને અપેક્ષા છે કે આ લોકો આવવાથી અમારી આ સમસ્યાનું સમાધાન થઈ શકે છે. બહેતર અમારા રીતે અમે જેટલું પણ કરી શકતા હતા ઇલેક્શન પહેલાં એ મેનેજ કર્યું છે, પણ ઇન્શાલ્લાહ અમે તોય એ જે પબ્લિકનો જે પ્રતિસાદ છે કે જે એમનું એક્સપેક્ટેશન છે અમારાથી, એ અંગે અમે અમારા ટીમ વતી પૂરેપૂરી બાંહેધરી આપીએ છીએ. અને જે સંગઠન છે અમારું, બરાબર છે, એ છે ત્યાંથી બી અમને એવું છે કે તમે સીટ ત્યાંથી કાઢો છો કે અમે તમારા વોર્ડ કે વિસ્તારમાં માટે બેસ્ટમાં બેસ્ટ જે કરી શકીશું એ તમામ પ્રયત્નો અમે કરીશું. નજીકભાઈ, અત્યારે તમારા પર ઘણા 1-2 વખત બ્લેમ પણ થયા છે કે વાબી સમાજનો જે વિસ્તાર છે ત્યાં આ રીતના જે કચરો નાખે છે અને જે એ રીતની વાત હતી એનું પણ ક્લેરિફિકેશન થઈ ગયું હતું અને એ પાછળથી એક ગેરકાયદેસર કનેક્શન નીકળ્યું હતું. આવી જ રીતે સર નાની બજારના અંદર જે બ્લોક નાખવાની વાત હતી ત્યાં પણ એક તમારું નામ આવ્યું હતું કે ભાઈ રમજાન માસની અંદર તમે રોકાયું છે. શું કહેશો સાહેબ આ બાબતે? આપની વાત સાચી છે, બરાબર, પણ પોલિટિક્સ છે તો રાજકારણની અંદર આવા અનેક જાતના જે આરોપ છે આડકતરી રીતે કે સીધી રીતે આવતા હોય છે, બરાબર. તો એના પાસે હું વિશેષ તો કોમેન્ટ નથી કરતો, પણ ત્યાંની જે જનતા છે લોકલ, એના ઉપર કન્ટિન્યુ મારાથી 3 દિવસ માટે ફોન આવ્યો હતો કે અમુક જગ્યાએ સનેમપુરા બાબીવાસથી જે રોડ નીકળે છે એ જગ્યાએ પાણી ઉભરાવાને લીધે ઠેઠ નાની બજાર સુધી ગંદુ પાણી ત્યાં આવતું હતું. 3 દિવસ મેં ઊભા પગે રહી અને ત્યાં કને એ સમસ્યાનું સમાધાન માટે ઊભો રહ્યો. પછી જાણવા એવું મળ્યું હતું કે એ જગ્યાએ અંદર કોઈ ઘન કચરો હતો, એ સિમેન્ટની થેલીને એવું કંઈક નાખેલું હતું, બરાબર છે. તો જેટિંગ મશીન છે કે ભાઈ નગરપાલિકાનું જે તંત્ર જે લાગેલું હતું કન્ટિન્યુ મારી સાથે ને સાથે હતું. એ સોલ્યુશન કાઢતા પછી હવે વિપક્ષની કોઈ એવી રાજનીતિ હશે એના કારણે આખો સબ્જેક્ટ બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યો, બરાબર. પણ હકીકતમાં આવી બધી વસ્તુ કોઈ હતી નહીં. ત્યાં જે લોકલ રહેવાવાળા છે એ એનો બેસ્ટ ટ્રાન્સફર આપી શકે છે કે મેં 3 દિવસ સ્ટેન્ડ બાય પોઝિશનમાં ત્યાં ઊભા રહી અને કામ કરાવ્યું હતું. જ્યારે એન્ડિંગ ટાઈમ આવ્યો તો એન્ડિંગ ટાઈમ ઉપર એનો ક્રેડિટ લે કોઈક બીજાએ લીધું. પણ રાજકારણ છે, ચાલતું રહે, આપણે એમાં કોઈક પેલું જાજુ મન ઉપર નહીં લેતા. બીજી વસ્તુ નાની બજારની અંદર બ્લોક લગાવવાની જે સિસ્ટમ હતી, પણ એમાં સિસ્ટમમાં એવું છે કે જે નાની બજાર બ્લોક લાગ્યા એ 11 જે કોર્પોરેટરો હતા વિપક્ષના, એમના અલગ અલગ કોર્પોરેટરોના લેટર પેડ ઉપર એ કામ મંજૂર થયેલું હતું, ટુકડા, બરાબર, 50-50 હજારની મર્યાદાની અંદર. તો હવે અલગ અલગ જે વર્ક ઓર્ડર ઉપર કામ લીધું, આપણે જાણીએ છીએ કે એક એવી પ્રોસેસ છે કે જેને કામ થતાં થોડીક ટાઈમ લાગે, બરાબર. તો એવું જરૂરી નહોતું કે રમજાન બિફોર જ યા તો રમજાનના થોડાક પહેલાં લઈ લીધું હોત તો બેસ્ટ વે હતું. હવે એન્જિનિયર છે કે બીજા નગરપાલિકા તંત્ર છે અને ઇવન વિપક્ષમાં બી મારા મિત્રો છે, આપણા ભાઈઓ છે, જેમણે મને કોલ કર્યા છે, બરાબર, ફોન કર્યા છે, તો લોકલ લોકોના ફોન આવ્યા હતા. તો આપણે એ કામગીરી જેટલી ફાસ્ટ થાય, વધુમાં વધુ, એટલે કે જોવા જઈએ તો જેટલી ફાસ્ટ થઈ શકે, કેમ કે રમજાન માસનો જે રસ છે 4-5 દિવસનો, કંઈક 5-1 દિવસની વાર હતી, બરાબર. તો આપણે બી પ્રેશર બનાવ્યું હતું જેમ ફાસ્ટ થાય એટલું તમે કરી આપો. પણ એકચ્યુઅલી એ કામ ફાસ્ટ થાય એમાં મારી કુરબાની છે. રોકવામાં તો અમારી સરકાર તો ઈચ્છતી જ નથી કોઈ જગ્યાએ કામ રોકાય. અમને તો ઉપરથી એવું કહેવામાં આવ્યું છે કે જે વિસ્તારોમાં કામની અછત છે ત્યાં તમે બેસ્ટ ટ્રાય કરો અને જીતીને આવો તો સારામાં સારું કામ કરો. એ તો અમારું ઇન્ટેન્સ છે. વિકાસ એ તો અમારી વ્યાખ્યા છે, બરાબર. એના માટે તો અમે હંમેશા તત્પર રહીશું. આ વાત ખોટી હોઈ શકે, પણ આપણી જોડે કોઈ એના એવિડન્સ પુરાવા નથી કે કોણે કીધું, શું છે, આ છે, ના છે. નજીકભાઈ, હવે આવનારા
જી. કલાકો જ બાકી છે, દિવસો જ બાકી છે જી. એમ જોવા જઈએ તો. અને લોકોએ ફરીથી વિશ્વાસ મૂક્યો છે, પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે. તમને વિજયી બનાવે જી. તો આગામી સમયના અંદર કયા કાર્યો આપ 4 નંબર માટે કરશો? ખાલી 4 નંબર માટે કરશો કે પછી અન્ય વિસ્તારોની સમસ્યાઓનો તમે સોલ્યુશન કરશો ખરી? હા, આ વખતે વસ્તી મતલબ કે વોર્ડ નંબર 4ની જે જનતા એમનો ભરોસો આજ સુધી અને જે વોટિંગનો દિવસ છે ત્યાં સુધી આવો ને આવો કાયમ રાખશે. કુદરત કદાચ અમને એવો પરિણામ સારું મળશે, અમે કોર્પોરેટર બનશું, બરાબર છે. તો સૌથી પહેલાં તો જે રોડ રસ્તાઓ છે એ મેઇન સમસ્યા છે, એનું નિરાકરણ કરવાનો અમે પ્રયત્ન કરીશું. સેકન્ડ નંબર, સૌથી જે મેજર ઇસ્યુ કહી શકાય કે પીવાના પાણીની જે તકલીફ છે, અમુક એરિયા એવા છે કે અઠવાડિયામાં એક દિવસ દરરોજનું પાણી આવે છે, એક જ દિવસ આવે છે, બીજું બોરનું પાણી ત્યાં ઉપલબ્ધ નથી, બરાબર. તો બહુ કપરી પરિસ્થિતિ છે. રૂબરૂ એ સ્થળે મુલાકાત કરીએ તો આપણને એ લોકો પર દયા આવે છે કે હાવ કે કઈ રીતે મેનેજ કરતા હશે. તો એમની વ્યવસ્થા હું ગમે તે રીતે માંગણી કરીને નગરપાલિકા તંત્ર છે, ધારાસભ્યશ્રી છે, બરાબર છે, એનાથી ઉપર જવું પડે તો બી એ વ્યવસ્થા માટે અમે સૌથી જેટલું અમારાથી લાગશે એટલું બળ લગાવી અને આ પીવાના પાણીની વ્યવસ્થા સુધારવામાં મદદરૂપ થઈશું. એને લગતા જે પણ નિર્ણયો લેવાના હશે એ વ્યક્તિગત પાર્ટીને લગતા એમાં અમે ખૂબ જ ધ્યાન આપીશું. અત્યારે આપે જે સાંભળ્યા નદીમભાઈ હતા અને બીજા એક એમના રિઝવાન દાઈબા પણ અહીંયા છે, અને એ લોકોનો એક ઉત્સાહ છે, લોકોએ ફરી એમને ત્યાં બેસાડ્યા છે, ફરી એક કોમ્પિટિશનના અંદર છે. અને લોકોનો જે અત્યારે અમે લોકો ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ, જે અમે જો જોયું છે એ પ્રમાણે અત્યારે એક કાંટાની ટક્કર છે. અત્યારે હવે જૂજ દિવસો બાકી છે અને એના અંદર અત્યારે આપણે જે એમને સાંભળ્યા છે એક શિક્ષિત છે, એમને આગામી શું કરવું છે, એમના પર થયેલા બ્લેમ માટે પણ એમને આખું ક્લેરિફિકેશન કર્યું છે. એટલે તમામ બાબતમાં નદીમ અરબે અત્યારે આપને એક સ્પોટક ઇન્ટરવ્યૂ આપ્યો છે અને આગામી સમયમાં શું કરવાનું છે એ આપ જોશો. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, સિદ્ધાર્થ કાદરી, પાલનપુર. જય હિન્દ.